વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. પ્રદીપ સારસર, સંસ્કૃત સ્પેશિયાલિસ્ટ, સંકલ્પ ક્લાસીસ વતી આજે આપ બધાને હળવી એક બે ફૂલ વાતો છે તે કરવા માટે આવ્યો છું. મિત્રો, એન્જોય ધ એક્ઝામ. તો કે જ્યારે 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ માથે ઝડપી રહી છે ત્યારે એટલી જ વાત કહેવી છે કે મિત્રો, એન્જોય ધ એક્ઝામ. કેમ કે આ પરીક્ષા છે એ તમારી પરીક્ષા નથી. આ પરીક્ષા છે એ માત્ર ને માત્ર તમારા મેમરી સેક્શનની પરીક્ષા છે. બાકી તમે ખૂબ બેસ્ટ છો, તમે ખૂબ ઉત્તમ છો. આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ વ્યક્તિ એવો પેદા નથી થયો જે 3 કલાક માત્રમાં તમારામાં રહેલી આવડતને પોતે જજ કરી જાય. કેમ કે આ એક્ઝામ છે ને, આ એક્ઝામ છે તમારી મહેનતની, આ એક્ઝામ છે તમારા પરસેવાની, આ એક્ઝામ છે તમારા સપનાઓની, આ એક્ઝામ છે તમારા પુરુષાર્થની. મિત્રો, આખા હિન્દુસ્તાનની અંદર પણ ઘણા બધા બાળકો જ્યારે આ પરીક્ષા આપી રહ્યા હશે ત્યારે મનની અંદર ફફડાટ છે તે ચાલતો હશે. તો હવે જે નથી આવડતું એનું ટેન્શન લેવાના બદલે જે આવડે છે ને તેના ઉપર ફોકસ વધારી દો. હવે આપણો એક જ જીવન મંત્ર રાખવાનો છે કે વોટેવર ઇઝ હેપનિંગ ઇટ્સ ફોર ગુડ ઓનલી. હવે જે થશે ને એ સારા માટે જ થશે, એમ સમજી એમ વિચારીને આપ આગળ વધી રહો. કેમ કે આ જગત આખાની અંદર મેં કીધું એમ મિત્રો, બરાબર રીતે યાદ રાખજો કે આ જગત આખામાં કોઈ પણ વ્યક્તિ એવો ઉત્પન્ન નથી થયો કે જે 3 કલાક માત્રમાં તમારામાં રહેલી આવડતને પોતે જજ કરી જાય. માટે આ જીવનની પહેલી પરીક્ષા છે, તમારા જીવનની છેલ્લી પરીક્ષા નથી. આ માત્ર ને માત્ર તમારા મેમરી સેક્શનની પરીક્ષા છે. આખા વર્ષકાળ દરમિયાન તમે જે પાકું કર્યું છે, જે લખ્યું છે, જે વાંચ્યું છે, જે શીખ્યું છે, જે સમજ્યું છે, એ જ વસ્તુની પરીક્ષા છે. બાકી તમે બેસ્ટ છો, ધી બેસ્ટ છો. માટે હવે જ્યારે પરીક્ષાઓમાંથી ઝડપી રહી છે ત્યારે હવે આપણે એટલું જ માત્ર કરવાનું છે, સરસ મજાની નીંદર છે તે આપ પૂર્ણ કરો. સારામાં સારો ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ્સ છે તે આપ આરો. કેમ કે મનમાં ટેન્શન લઈને ચાલો તો વધારે પ્રમાણમાં આપણના ભાગે હૃદયની અંદર પણ ફફડાટ થાય. કેમ કે એને ખબર છે કે આપણે 60% વધારે કંઈ ઉકાળી લેવાના નથી. એ લોકોની માટે તો આપણે ટેન્શન જ ન હોય. પણ ટેન્શન છે જે 90 અપ વાળા વ્યક્તિઓને, વિદ્યાર્થીઓને માટે. કેમ કે આ વિદ્યાર્થીઓને ઝીણો એવો તાવ પણ આવી જતો હોય. તો મિત્રો, સેજ પણ દુઃખી થયા વગર, સેજ પણ નિરાશ થયા વગર અમે બધા જ આપની સાથે છીએ. તમે તમારા પરિવારની સંપત્તિ છો, તમે આ ગુજરાત રાજ્યની સંપત્તિ છો, તમે આ રાષ્ટ્રની સંપત્તિ છો. અમે બધા જને, આ બધા વિદ્યાર્થીઓને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ, અમે ખૂબ વહાલ કરીએ છીએ. માટે સેજ પણ દુઃખી ન થાઓ, સેજ પણ નિરાશ ન થાઓ. હવે માત્ર ને માત્ર જે આવડે છે એના પર ફોકસ વધારી દો. કેમ કે આખી દુનિયામાં એક પણ વ્યક્તિ એવો નથી જે ક્યારે પણ ફેલ જ ન થયો હોય. માટે ફેલ થવા માટે ડિમોલાઇઝ નથી કરતો, પરંતુ એટલી વસ્તુ ધ્યાનમાં રાખવી. નો શબ્દનો અર્થ કદાચ તમે ખોલો તો એનો અર્થ થશે નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. તમારા પાસે વધારે પ્રમાણમાં આવડત, તમારા પાસે વધારે પ્રમાણમાં સ્કિલ છે એ આગળ વધવા માટેનો નો શબ્દ છે. માટે એકાદ પેપર કદાચ નબળું જાય તો આ ભાવિ દેશનું અજવાળું, આ ગુજરાત રાજ્યની સંપત્તિ છે તે પોતે બહુ હરેરી ન જાય. માટે અરીસાની અંદર સામે જોઈ સરસ મજાનું બ્રશ કરતા સોનુ નિગમ કે અરિજીત સિંહનું સોંગ સાંભળતા પોતાની જાતને આઈ લવ યુ કહેવાનું અને તમે સ્માઇલ સાથે છે તે પેપર આપવા માટે જાઓ. હવે જે થશે એ સારા માટે થશે. માટે એક વાત છે જે હરિવંશરાય બચ્ચનજીએ કીધેલી છે, એ જ વાતને હું રિપીટ કરું. એમનો મધુશાલામાં કહેવાયેલો શબ્દ, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही सी चींटी दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस बढ़ता है, चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकियां सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है. जा जाकर खाली हाथ लौट कर आता है, मिलते नहीं सहज ही मोती गहरे पानी में. बढ़ता दुगना उत्साह इसी हैरानी में, मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. अंतिम पद, असफलता एक चुनौती है तो उसे स्वीकार करो.
यदि असफलता एक चुनौती है तो उसे स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो। जब तक सफल न हो तब तक नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम। आखिर कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। મિત્રો, તમે પ્રયત્ન કરશો એટલે ચોક્કસપણે સફળતાના સોનેરી શિખરે પહોંચશો। તથા જે પેરેન્ટ્સ છે એમને પણ મારી નમ્ર એવી પ્રાર્થના છે કે જો બાળકની સફળતામાં માતા પિતાનો સપોર્ટ હોય તો બાળકની નિષ્ફળતામાં પણ માતા પિતાનો ટેકો ચોક્કસપણે હોય। માટે આપના બાળકના મસ્તક ઉપર હાથ મૂકી એ યુવાન કે યુવતી એના ઉપર હાથ મૂકીને કહો કે બાળક દીકરા, તું જે પરીક્ષા આપીને આવીશ, જે એક્ઝામનું રિઝલ્ટ આવે, પરંતુ આપણે ચોક્કસપણે ગાંઠિયાને જલેબી સરસ મજાની મીઠાઈઓ છે એ આપણે ચોક્કસપણે વહેંચીશું। માટે બાળકને પણ હળવો ફૂલ કરો। આ એક્ઝામ સાથે સાથે આપણા બધાની એક્ઝામ પણ છે। મિત્રો, એન્જોય ધ એક્ઝામ।